વૈશંપાયનજી જનમેજયે જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે રાજાને કહે છે કે રાજન, મહાતેજસ્વી સત્યવાદી ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પત્ની દ્રૌપદી સાથે ઇન્દ્રપ્રસ્થમાં પછી સુખપૂર્વક રહેવા લાગ્યા. ભાઈઓની સાથે સંપૂર્ણ પ્રજાઓનું પાલન કરતા હતા. રાજ્ય પણ એમનું ખૂબ વિસ્તૃત પામ્યું હતું. સમગ્ર ભૂમંડળ ઉપર પાંડવોની કીર્તિ તો પહેલેથી વ્યાપ્ત હતી જ. એ પાંચે પાંચ ભાઈઓ સુરવીર પણ હતા, રૂપવાન પણ હતા, રાજનીતિમાં કુશળ પણ હતા, ધર્માત્માઓ પણ હતા. કોઈ રીતે અધર્મને સહી લે તેવા નહોતા. એટલે પાંડવોની રાજનીતિ, એમની રાજકુશળતા, નીતિમત્તા અને પ્રામાણિકતાને જોઈ, પ્રજા પ્રત્યે એમનો સ્નેહ અને અનુરાગને જોઈને બધા સારા સારા લોકો એની નગરીમાં રહેતા હતા. એ બધા પાંડવોની રાજનીતિ, એમની રાજ્ય કુશળતાને જોઈને બધા સંતોષને પ્રાપ્ત થયેલા હતા. એ સમયે જ્યારે પાંડવોનું ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય ચાલી રહ્યું હતું, એમનો ઘર પરિવારનો વ્યવહાર પણ ખૂબ સારી રીતે ચાલતો હતો. એ સમયે એક વખત સ્વેચ્છાએ વિચરણ કરનારા દેવર્ષિ નારદ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. નારદજી આવ્યા. યુધિષ્ઠિરાદિક પાંચે ભાઈઓએ એમને સુંદર આસન ઉપર આરૂઢ કર્યા, એમના ચરણને ધોયા, એમનું પૂજન કર્યું. પછી પાંચે ભાઈઓ એમની સન્મુખ બેઠા અને કહ્યું, પ્રભુ, તમે અમારી ઉપર કૃપા કરી તમે અહીં પધાર્યા. તમારા જેવા સંતનું આગમન અમારા માટે શુભકારી થાય. નારદજી આવ્યા. દ્રૌપદી પણ આવી. દ્રૌપદીએ પણ નારદજીને પંચાંગ પ્રણામ કર્યા. નારદજી એમને પણ આશીર્વાદ આપ્યા. પાંચે ભાઈઓને કહ્યું કે મારે તમને એકાંતમાં સુંદર વાત કરવી છે. દ્રૌપદીને કહ્યું કે તમે રાણીવાસમાં જાઓ, મારે પાંચે ભાઈઓ સાથે મંત્રણા કરવી છે. નારદજી દ્રૌપદીને મોકલા. પાંચે ભાઈઓને એકાંતમાં બેસાડીને કહ્યું, હે વીર પાંડવો, તમે બધા યશસ્વી છો. તમને દ્રૌપદી પણ સુંદર સ્ત્રી પ્રાપ્ત થઈ છે, જે આખા ભારત વર્ષમાં સૌથી સુંદર, રૂપવાન, ગુણવાન છે. સ્વયં અગ્નિનારાયણથી એમની ઉત્પત્તિ થઈ છે. માટે આવી સ્ત્રી આ જગતમાં ક્યાંય નથી. એવી સ્ત્રીને પ્રાપ્ત કરવાની અભિલાષા તો સર્વને હોય. તમારા બહુ મોટા સૌભાગ્ય છે, તમને એવી સ્ત્રી મળી છે. પણ તમે પાંચે એક જ સ્ત્રીમાં આસક્ત છો. માટે મારે તમને એક સલાહ આપવી છે. તમારા પાંચે ભાઈઓમાં વેરઝેર ભવિષ્યમાં ઉત્પન્ન ન થાય, એના માટે થઈને તમે દ્રૌપદી સાથે એવો વ્યવહાર કરજો, એવા નિયમો બાંધજો કે જેથી કરીને પાંડવોમાં વૈમનસ્ય ઊભું ન થવું જોઈએ. એ સમયે નારદજી એટલું કહ્યું એટલે પાંડવોએ કહ્યું કે તો પછી અમારે શું કરવું, અમારે કેવી રીતે વર્તવું, દ્રૌપદીની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, અમારા ભાઈઓએ પણ પરસ્પર કેવી રીતે વ્યવહાર કરવો, એ પ્રમાણે તમે અમને જેમ માર્ગદર્શન આપશો એમ અમે વર્તીશું. ત્યારે નારદજી પાંચ પાંડવોને એક પ્રાચીન કથા સંભળાવે છે. નારદજી કહે છે કે પાંડવો, સાંભળો, હું તમને કથા સંભળાવું છું. હિરણ્યકશિપુના વંશની અંદર એક નિકુંભ નામનો રાક્ષસ થયો. મહાપ્રતાપી હતો, મહાબળવાન હતો. એ દૈત્યની સામે કોઈ ટક્કર લઈ શકે તેવું હતું નહીં. એ નિકુંભને બે પુત્રો હતા, એક સુંદ અને ઉપસુંદ. એ સુંદ અને ઉપસુંદ પણ એવા જ શક્તિશાળી હતા, પરાક્રમી હતા, ક્રૂર પણ હતા અને એ દૈત્યોના સરદારો પણ હતા. બંને ભાઈઓ વચ્ચે પ્રેમ પણ ખૂબ હતો. એ સુંદ અને ઉપસુંદ એકબીજા વિના રહી ન શકતા. એમને કાર્ય કરવાની કોઈ પણ હોય તો એ બંને સાથે રહીને કાર્ય કરતા. સુખ દુઃખમાં બંને એકબીજાને સાથ આપતા. એકબીજા વિના તે ક્યાંય જતા નહીં. સાથે ભોજન કરતા, સાથે સૂતા, સાથે વ્યવહાર કરતા. એ બંને વચ્ચે એટલો બધો પ્રેમ હતો. નારદજી કે બંનેના શરીર બે હતા પણ પ્રાણ તો એક જ હતો. આટલો બંને વચ્ચે ભાઈઓમાં પ્રેમ હતો. તેણે બંને ભાઈઓએ એક દિવસ એવું નક્કી કર્યું કે આપણે ત્રિલોકીને જીતી લેવી છે. ત્રણેય લોકને જીતવા માટેનો બંને ભાઈઓએ નક્કી કર્યો
અને નક્કી કરી વિધિપૂર્વક દીક્ષા લઈ અને વિંધ્યાચળ પર્વત ઉપર જઈને તપશ્ચર્યા કરવા લાગ્યા. એ સુંદ અને ઉપસુંદ બંનેએ એવું ઘોર તપ કર્યું, એવી કઠોર સાધના કરી, ભૂખા અને તરસા રહી, જટા અને વલ્કલ ધારણ કરીને કેવળ વાયુનું પાન કરી એમણે તપશ્ચર્યા શરૂ કરી. એમના શરીર ઉપર રાફડો થઈ ગયો, માત્ર એક અંગૂઠા ઉપર ઊભા રહી. કેવળ પગ પંજો હોય એમ નહીં, કેવળ અંગૂઠા ઉપર આખા શરીરનું બેલેન્સ રાખી બંને ભુજાઓને ઊંચી કરી અને તપશ્ચર્યા શરૂ કરી. સૂર્યની આરાધના કરી, બ્રહ્માની આરાધના કરી, સૂર્યની સામે દ્રષ્ટિ સ્થિર કરીને દ્રષ્ટિની પાપણને પણ હલાવવાની નહીં. કેવી કઠોર સાધના! આપણે પાપણ 2 મિનિટ થાય તો હલાવીના ન રહે. આવું ઉગ્ર તપ એમણે શરૂ કર્યું. એમના શરીર ઉપર માટીનો રાફડો થઈ ગયો, છતાં પણ તેઓ પોતાના તપમાંથી ડેગા નહીં. એમની તપસ્યાને જોઈને ત્રિલોકી ધ્રુજવા લાગી. સ્વયં બ્રહ્માજી પણ એમની સન્મુખ પ્રગટ થઈને કહેવા લાગ્યા, હવે બસ કરો, તમારા જેવું તપ આ ભૂમંડળ ઉપર કોઈ કરી શક્યું નથી. બ્રહ્માજી કહે છે કે તમે માગો બંને ભાઈઓ, તમારા બંને વચ્ચે પ્રેમ, તમારા બંને વચ્ચે સ્નેહ એ અપાર છે. તમે બંને સાથે મળીને જે તપ કર્યું છે એવું તપ કોઈ કરી શકશે નહીં. માટે હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. માટે માગો, તમારે જે જોઈએ તે હું તમને આપું. એણે તપ તો ત્રિલોકીને જીતવા માટે કર્યું હતું, કે આપણે ત્રિલોકીને જીતી લઈએ એટલા માટે થઈને તપ કરી. આવો એના મનનો આશય હતો ને એ આશયથી એણે તપ કર્યું હતું. પણ બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા ત્યારે બંને ભાઈઓએ હાથ જોડીને કહ્યું, તમે જો અમારી ઉપર પ્રસન્ન થયા હોય તો કૃપા કરીને અમે બંને ભાઈઓ શ્રેષ્ઠ માયાવી, અસ્ત્ર શસ્ત્રના જાણકાર, સ્વેચ્છાનુસાર રૂપ બદલનારા, જેવું રૂપ ધારણ કરવાની ઈચ્છા થાય એવા રૂપ લેનારા, બળવાન અને અમર થઈ જઈએ, આવું તમે અમને વરદાન આપો. આશય બીજો હતો, પણ પ્રસન્ન થયા એટલે પછી જેટલું જોઈએ એટલું માગી લેવાય ને. અમે એવા માયાવી થઈએ કે અમારા જેવી માયા કોઈને આવડે નહીં, અસ્ત્ર શસ્ત્રના સર્વ પ્રકારે જાણકાર થઈએ, સ્વેચ્છાનુસાર પાછા રૂપ ધારણ કરનારા થઈએ, જેવું ઈચ્છા થાય એવું રૂપ લઈ લઈએ, બળવાન પણ એવા થઈએ અને છેલ્લે માગ્યું અમે અમર થઈ જઈએ. બ્રહ્માજીએ કીધું તમે બધું વરદાન માગ્યું એ સાચું, પણ અમર થવાની વાત કરી એ વાત ખોટી. તમે માયાવી થાવ, બળવાન થાવ, અસ્ત્ર શસ્ત્રના જ્ઞાતા થાવ, સ્વેચ્છાચારી રૂપ ધારણ કરનારા થાવ, એ બધું હું તમને આપું, પણ અમરત્વનું વરદાન હું તમને ના આપી શકું. એ તો દેવતાઓ છે, રાક્ષસો અમર ન થઈ શકે, થાય તો ભૂકા કાઢ નાખે બીજાના. એટલે બ્રહ્માજીએ ના પાડી દીધી. અવધિ મર્યાદા તો અમારી પણ છે, અમે પણ અમર નથી રહી શકવાના, તો તને હું અમરત્વનું વરદાન ના આપું. માટે એ સિવાય તું બીજું ગમે તે માગ તે આપું. એટલે બંને ભાઈઓએ નક્કી કરીને કીધું, પિતામહ, ત્યારે તમે અમને એવું વરદાન આપો કે આ સંસારમાં કોઈ પ્રાણી કે કોઈ પદાર્થ અમને મારી ન શકે. અમારું મૃત્યુ થાય તો અમારું એકબીજાથી જ મૃત્યુ થાય, પણ બીજા કોઈથી ન થાય. આ જગતની અંદર, આ સંસારની અંદર કોઈ અમને મારી ન શકે. અને કદાચ તમે એમ કહો કે તમે અમર ન થઈ શકો, તમારું મૃત્યુ થાય, તો અમારું મૃત્યુ થાય તો અમારા એકબીજાથી જ થાય. હવે બે ભાઈ વચ્ચે પ્રેમ તો ખૂબ છે, એકબીજા વિના નાનપણથી રહી શકતા નથી, સાથે તપ કર્યું, માગ્યું એવું કે મૃત્યુ થાય તો અમે એકબીજાને જ મારીએ, બીજું કોઈ અમને મારી ન શકે. એટલે બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. આની એમ છે કે અમારામાં કોઈ દી ફૂટ પડે એમ નથી, અમે તો બંને સાથે જ રહેનારા છીએ. એટલે બ્રહ્માજી આવું વરદાન આપી ચાલ્યા ગયા. સુંદ અને ઉપસંદ બંનેએ તપની સમાપ્તિ કરી, ઘરે આવ્યા. હવે શક્તિ એમને પ્રાપ્ત થઈ ગઈ, માયાવી બની ગયા, અસ્ત્ર શસ્ત્રના જ્ઞાતા બની ગયા. કાંઈ એને ભણવા જવું ન પડે, વરદાન તો વરદાન છે ને ભાઈ. તથાસ્તુ કહી દીધું એટલે બધું પ્રાપ્ત. એમનું નામ એટલું બધું રોશન થવા લાગ્યું. પછી તો વડીલોની રજા લઈને ઉપસુંદ અને ઉપસંદે કીધું, હવે અમે ત્રિલોકી ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે નીકળ્યા અને દિગ્વિજય કરવા માટે નીકળ્યા હથિયારો લઈ.
બ્રહ્માજીનું વરદાન હતું એટલે કોઈ એમને જીતી શક્યા નહીં. પહેલા તો પૃથ્વીને પોતાના વશમાં કરી, પૃથ્વી વશ થઈ ગઈ એટલે પછી સ્વર્ગલોકમાં ગયા. દેવતાઓની સાથે ભયંકર યુદ્ધ કર્યું. દેવતાઓ પણ એમની આગળ પરાસ્ત થયા, કારણ કે શસ્ત્ર વિદ્યા એમની પાસે હતી, એની સાથે રૂપ બદલવાની પણ વિદ્યા હતી ને માયાવી શક્તિ પણ હતી. એટલે દેવતાઓ પણ પરાસ્ત થયા. ઇન્દ્રલોક ઉપર પોતાનું શાસન કર્યું, શાસન જમાયું. ઇન્દ્રની ગાદી ઉપર સુંદ અને ઉપસંદ બંને એક સાથે બેઠા. તોય સંતોષ ન થયો. પછી નાગલોકમાં ગયા, નાગલોકોને પરાસ્ત કર્યા. રાક્ષસો જેટલા હતા એ રાક્ષસોને માર્યા, એના અધિપતિ થયા કે હવે તમે બધા અમારી આજ્ઞામાં, અમારાથી કોઈ હવે મોટું નહીં. મ્લેચ્છોને ઉપર પરાસ્ત કરી એમની ઉપર વિજય પ્રાપ્ત કર્યો. સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશમાં કરી ત્રિલોકી ઉપર પોતાનું રાજ્ય સ્થાપી દીધું. હવે એ પોતે બે જ ભાઈ સત્તાધીશ, બીજું કોઈ સત્તાધીશ નહીં, કોઈ બીજો રાજા નહીં. આખી પૃથ્વી ઉપર બે જ જણા રાજ્ય કરે. અને પછી રાજ્ય હોય, સત્તા હોય, યુવાની હોય, શક્તિ હોય, પછી મદ આવ્યા વિના રીએ નહીં. એટલે પછી સુંદ અને ઉપસંદે બંને ભાઈઓએ ફરી ફરીને બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ જેટલા હતા એ બધાનો નાશ કરવા લાગ્યા. બ્રાહ્મણો અગ્નિહોત્રી હતા, એ અગ્નિહોત્રી બ્રાહ્મણોના અગ્નિને પણ પાણીમાં ફેંકી દીધો. તપસ્વીઓ જ્યાં જ્યાં જંગલની અંદર, આશ્રમની અંદર તપશ્ચર્યા કરતા તે બધાય તપસ્વીઓને મારી નાખ્યા. પછી તો બ્રાહ્મણો અને તપસ્વીઓ ગુફાની અંદર છુપાવા લાગ્યા, કેવા આનાથી ક્યાંક છૂટીએ. જંગલની અંદર વહી ગયા, વસ્તી બધી ખાલી થઈ ગઈ. જે સુંદ અને ઉપસુંદને માને એને જ રાખવાના, બાકી બધાને મારી નાખવાના. એટલે પ્રજા જીવવા માટે પણ સુંદ અને ઉપસુંદનો આશરો કરવા લાગી. ઋષિમુનિઓ જ્યારે દુર્ગમ સ્થાનની અંદર જઈને છુપાવા લાગ્યા ત્યારે બંને અસુરો રૂપ બદલવામાં માહિર હતા. એટલે હાથીનું ને સિંહનું ને વાઘનું રૂપ લઈને જંગલની અંદર ફરવા લાગ્યા. અને જ્યાં ઋષિમુનિઓ દેખાય ત્યાં એને ખાવા લાગ્યા. જેવું ધારે એવું રૂપ બદલી શકતા હતા. એટલે બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો વિનાશ થવા લાગ્યો. યજ્ઞો, સ્વાધ્યાય, ઉત્સવ બધા બંધ થયા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. બજારો બધા, કારોબાર બધો બંધ થઈ ગયું. કાંઈ નહીં, વસ્તી બધી ઓછી થવા લાગી. સંસારની અંદર બધા લોપ થવા લાગ્યા. કેવળ જ્યાં જુઓ ત્યાં પછી હાડકાઓના જ ઢગલા ને ઢગલા પડ્યા હોય. એવા બધા ઉગ્ર સ્વભાવના બંને ભાઈઓ થયા. ભયંકર હત્યાકાંડને જોઈને જીતેન્દ્રિય ઋષિમુનિઓ જેટલા બચ્યા, મહાત્માઓ બધા બચ્યા, એ બધા મળીને વિચાર કર્યો કે આપણે હવે બ્રહ્મલોકમાં જઈએ અને બ્રહ્માનું શરણું લીધા સિવાય છુટકારો નથી. એટલે ઋષિમુનિઓ, તપસ્વીઓ બધા પૃથ્વી ઉપર ત્રાહિમામ પોકારીને બ્રહ્મલોકમાં ગયા. પોતાના તપોબળના પ્રભાવથી બ્રહ્મલોકની અંદર ગયા તો બ્રહ્મલોકમાં બ્રહ્માજી મીટિંગ ભરીને બેઠા હતા. ન્યાય થતી હોય ને મીટિંગ, કાંઈ પણ નવીન થાય, આ હોનારત થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ભૂકંપ થાય તો તરત સંસદ બેહે, બોલાવે બધાને, હાલો મંત્રીઓ બધા આવો, આપણે કંઈક મંત્રણા કરવી. તો બ્રહ્માજીએ જોયું કે આ સુંદ ને ઉપસંદ બધા હાડા બધું જ ઠેકાણે પાડે છે, બધા ઉપર ત્રાસ ગુજારે છે, ત્રિલોકી બધાને વશ કરી લીધી છે. એટલે બ્રહ્માજીએ મીટિંગ બોલાવી હતી. એ બ્રહ્માજીની સભામાં બધા મોટા મોટા બેઠા હતા. મહાદેવજી, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર બધા દેવતાઓની ત્યાં ઉપસ્થિતિ હતી. અને એમાં ઋષિ મુનિઓ અને મહાત્માઓ બધા આવ્યા. આવીને હાથ જોડી નમ્રતાપૂર્વક બ્રહ્માજીને કહ્યું, પ્રભુ, સુંદ અને ઉપસંદ પ્રજાને ક્રૂર રીતે સાફ કરી નાખી છે. એમણે એટલા બધા નિષ્ઠુર કર્મો કર્યા છે કે પ્રજા એનાથી હવે ત્રાહિમામ પોકારી ગઈ છે. હવે પૃથ્વી ઉપર રહેવું શક્ય નથી. તમે અમારી રક્ષા કરો. બ્રહ્માજીએ બધા દેવતાઓ, મહાદેવજી, ઇન્દ્ર, અગ્નિ, વરુણ આદિની મંત્રણા કરીને વિચાર કર્યો કે હવે આપણે કંઈક ઉપાય કરવો પડશે. આ સુંદ અને ઉપસુંદ નાશ કેમ થાય એના માટેની કંઈક વિચારણા કરીએ. બધાય દેવતાઓએ કહ્યું, બ્રહ્માજી તમે જ કંઈક વિચારો, તમે બુદ્ધિના દેવ છો, માટે તમારી પાસે જે વિચાર હશે એવો બીજા કોઈ પાસે નહીં. તમે જે વિચાર કરશો અમને બધાને માન્ય છે. એટલે બ્રહ્માજીએ તરત વિશ્વકર્માને બોલાવ્યા. સંકલ્પ કર્યો ને તરત હાજર. વિશ્વકર્માજીને કહ્યું, તમે એક એવી અનુપમ સુંદરીનું નિર્માણ કરો કે જે બધાયના મનને લોભાવે એવી.
પણ એવી સુંદરી બનાવજો કે સુંદરીમાં સુંદ અને ઉપસુંદ પણ લોભાવા જોઈએ. આ વિશ્વકર્મા તો સર્વના નિર્માણ કરતા છે, એટલે તરત જ એણે આખા જગતની અંદર જેટલી સુંદર સુંદર વસ્તુ હતી ને, એ સુંદર સુંદર વસ્તુમાંથી તલ જેટલો ભાગ લીધો અને એ બધા ભાગને ભેગા કરીને એક સુંદરીનું નિર્માણ કર્યું. હવે એ કેટલી સુંદર હોય! આ જગતમાં જેટલી સુંદર વસ્તુ હતી એમાંથી તલ જેટલો ભાગ લઈ અને એમાંથી વિશ્વકર્માજીએ એક સુંદરી બનાવી. અને સુંદરી યુવાન 16 વર્ષની અંદર રૂપનો અંબાર હતી, સુંદર વસ્ત્ર અને અલંકારોથી સુશોભિત હતી. એવી સુંદરી તૈયાર કરીને વિશ્વકર્મા બ્રહ્મા પાસે લાવ્યા અને બ્રહ્માજીને કીધું કે આ સુંદરી તમારા કહેવા પ્રમાણે તૈયાર થઈ ગઈ છે. હવે બધી સુંદર વસ્તુમાંથી તલ જેટલો ભાગ લઈને સુંદરી બનાવી હતી, એટલે બ્રહ્માજી એનું નામકરણ તિલોત્તમા રાખ્યું. એ તિલોત્તમા સુંદરી એમનું નામકરણ કર્યું. તિલોત્તમાએ હાથ જોડીને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી મારે માટે શું આજ્ઞા છે, મારે શું કરવાનું છે? બ્રહ્માજીએ તિલોત્તમાને કહ્યું કે તમે પૃથ્વી લોક ઉપર જાઓ, ત્યાં સુંદ અને ઉપસુંદ નામના 2 રાક્ષસો છે, મહાબળવાન છે, એમણે બધાને બહુ માર્યા છે. ઋષિમુનિઓ, તપસ્વીઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો બધા એનાથી ત્રાહિમામ પોકારી ગયા છે. માટે તમે એ બંનેને મોહિત કરો અને એ બંને જ્યારે તમારામાં મોહ પામે ત્યારે બંને ભાઈઓમાં તમે એવી ફૂટ ઉત્પન્ન કરો કે બંને પરસ્પર લડે અને બંને પરસ્પર ડળીને મરે. તિલોત્તમા કે જેવી તમારી આજ્ઞા એમ કહીને તિલોત્તમા ગઈ. સુંદ અને ઉપસુંદ બંને હવે ત્રિલોકી ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો એટલે હવે નિષ્કંટક હતા. કોઈ એમનો શત્રુ પૃથ્વી ઉપર હતો નહીં. ઊભો થાય એને મારી નાખતા હતા, એટલે કોઈ એની સામે આંખ ઊંચી કરીને પણ જોઈ શકે તેમ હતા નહીં. એટલે સત્તાધીશ હતા. હવે પોતાનું જ સંપૂર્ણ રાજ્ય છે, એટલે પછી આળસુ થઈને બેઠા હતા. સંપૂર્ણ સત્તા આવે પછી પ્રમાદ પણ વધે. જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી મહેનત કરવાનું મન થાય, પણ બધી રીતે સુખ પ્રાપ્ત થઈ જાય પછી આળસુ થઈને બેહે. એટલે સુંદ અને ઉપસુંદ બંને આળસુ અને વિલાસી થઈ ગયા હતા. એક દિવસ જ્યારે બંને ભાઈઓ વિંધ્યાચળ પર્વતની તળેટીની અંદર દારૂમાં મદોન્મત્ત થઈને વિહાર કરી રહ્યા હતા, એ સમયે એમણે તિલોત્તમાને જોઈ. લાગ જોઈને જ આવે ને. દારૂના નશામાં, મદિરાના નશામાં મસ્ત હતા. સંપત્તિ પણ અઢળક હતી. વિંધ્યાચળ પર્વતની અંદર મસ્ત થઈને ફરતા હતા અને તિલોત્તમાને જોઈ, એના હાવ ભાવને જોઈ, એ રૂપને જોઈ અને બંને ભાઈઓ એમાં મોહ પામ્યા. બંને ભાઈઓ નશામાં ચકચુર હતા. તિલોત્તમા પર દ્રષ્ટિ પડી, એમની પાસે ગયા. તિલોત્તમાને કહ્યું કે સુંદરી તું કોણ છે? તારું રૂપ જોતા અમે બંને ભાઈઓ તારામાં આસક્ત થયા છે. બંને ભાઈઓ પાસે ગયા અને સુંદે એ તિલોત્તમાનો જમણો હાથ અને ઉપસુંદે તિલોત્તમાનો ડાબો હાથ પકડ્યો અને કહ્યું તો અમારી સાથે વર. બંને શરીરમાં, બળમાં, ધન, નશામાં અને ઉદ્ધતામાં એકબીજાથી કાંઈ ઓછા નહોતા. બંનેની સરખી શક્તિઓ હતી. બંને કામાતુર થયા, આપસમાં ખેંચાતાણ થવા લાગી. આ બંને એટલા બધા એ તિલોત્તમામાં મોહાંત થયા. દારૂના નશામાં ચકચુર હતા, બેને કાંઈ શરીરનું ભાન પણ રહ્યું નહીં. એનામાં સામે સ્ત્રી આવી. યુવાની અવસ્થા હોય અને એમાં એને દારૂ પાયો હોય પછી તો ક્યાં થાય? વાંદરો હોય, ચંચળ હોય, દારૂ પાવા હોય પછી કોઈના હાથ મારીએ? એ કોઈના હાથમાં ન રહીએ. એમ અહીંયા સંપત્તિનો મદ હતો, યુવાન અવસ્થા હતી, શક્તિ હતું, બળ હતું, ને એમાંય મદિરાનું પાન કર્યું ને સામે સ્ત્રી આવી એટલે બંને જણાની બુદ્ધિ પછી ભ્રષ્ટ થઈ, ખેંચાતાણ કરવા લાગ્યા. બંને ભાઈ વચ્ચે ખૂબ પ્રેમ હતો, સૌહાર્દ ભાવ હતો, પણ એ બંને ભાઈઓ ભૂલી ગયા. એ તિલોત્તમાને પ્રાપ્ત કરવા માટે થઈને બંને પરસ્પર બબડવા લાગ્યા, બોલવા લાગ્યા કે આ તિલોત્તમાને હું વરીશ, ઓલો કે હું વરીશ. અને ઉપસુંદ બંને એક એક હાથ પકડીને ખેંચવા લાગ્યા. તિલોત્તમાએ કીધું પેલા તમે બંને જણા પરસ્પર યુદ્ધ કરો, તમારામાંથી જે જીતશે ને એને હું વરીશ. અને પછી ઉપ અને સુંદ બંને જણા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ગદાઓ હાથમાં લીધી, ગદા યુદ્ધ કર્યું, તીર કામઠાથી યુદ્ધ કર્યું, ભાલાથી યુદ્ધ કર્યું. બંને શક્તિશાળી બળવાન હતા
પરસ્પર અનેક પ્રકારના રૂપ ધારણ કર્યા, પછી તો વિવિધ પ્રકારના રૂપ ધારણ કરીને માયાવી શક્તિઓના પ્રયોગો કરીને યુદ્ધ કરવા લાગ્યા. છેલ્લે બંને જણા એવા પરસ્પર લડ્યા અને બંને જણા ગદાયુદ્ધ અંતે કર્યું. ગદાયુદ્ધ એકબીજાના પ્રહારથી લોહી લુહાણ થઈ ગયા અને બંને જણા મૃત્યુને શરણે થયા. હરખી શક્તિ હતી. તિલોત્તમાને તો એ જ કામ કરવું હતું. બંને જણા જ્યારે મૃત્યુ પામ્યા, તિલોત્તમા એ બ્રહ્માજીના આદેશ પ્રમાણે કામ સંપન્ન કર્યું ને સ્વયં બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે ગયા તિલોત્તમાને, એટલે તિલોત્તમાએ હાથ જોડીને બ્રહ્માજીને કહ્યું, પ્રભુ તમારું કામ થઈ ગયું છે. બંને જણા મૃત્યુ પામ્યા છે. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.